ધોરણ 7 ગણિત, જેમાં પ્રકરણ નંબર 3 માહિતીનું નિયમન. બાળમિત્રો, ધોરણ 6માં પણ તમે માહિતીના નિયમન અને તેમાં આલેખ અને આવૃત્તિ વિતરણ કોષ્ટક શીખી ગયા છો. તો તેવું જ કંઈક આપણે આ ચેપ્ટરમાં સંભાવના સહિત શીખવાનું છે. એટલે કે સંભાવના નામનો જે ગણિતિક મુદ્દો છે એ પણ શીખવાનો છે. આજે આપણે આ વિડીયોમાં એટલે કે પાર્ટ 1માં સમજૂતી અને સ્વાધ્યાય 3.1ની સમજૂતી મેળવવાની છે. તો આપણે શરૂ કરીએ આજનો પાર્ટ 1, પ્રકરણ નંબર 3 માહિતીનું નિયમન. સમજૂતીથી શરૂ કરીશું બાળમિત્રો. સમજૂતી લઈએ તો અહીં સમજૂતીની સ્લાઇડ આપી છે તે પ્રમાણે ધ્યાન આપજો. પ્રાપ્તાંક એ માહિતીનું એક માપ છે. ધોરણ 6માં પણ તમે આ વિશે માહિતી મેળવી ચૂક્યા છો. જેમ કે અવલોકનોને માહિતી કહેવાય છે. માહિતીના 2 પ્રકાર હોય છે બાળમિત્રો, એક તો સંખ્યાત્મક માહિતી અને બીજી ગુણાત્મક માહિતી. જે માહિતીના અવલોકનો સંખ્યામાં દર્શાવી શકાય તેને આપણે સંખ્યાત્મક માહિતી કહીશું. જે માહિતીના અવલોકનોનો ગુણધર્મ દ્વારા દર્શાવી શકાય તેને ગુણાત્મક માહિતી કહેવાય છે. માહિતીને સંખ્યા અનુસાર કે ગુણધર્મ અનુસાર જુદા જુદા વર્ગોમાં વહેંચવાની ક્રિયાને આપણે વર્ગીકરણ કહીએ છીએ. જુદા જુદા ક્રિકેટરોએ મારેલા રન, જેમ કે વન ડે ક્રિકેટમાં, ટેસ્ટ ક્રિકેટમાં, તો આવી રીતે આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ, જેમાં જુદો જુદો ગુણધર્મ રહેલો છે. આપેલી માહિતીના મૂલ્યો 1 અથવા 1થી વધુ વખત આવતા હોય તો તેવા મૂલ્યને દર્શાવતી જે સંખ્યા હોય એ આપણી બનશે આવૃત્તિ. એટલે કે ધોરણ 6માં આપણે શીખી ગયા આવૃત્તિ વિતરણ કોષ્ટક, જે આપણે ધોરણ 7માં પણ શીખવાનું છે. બરાબર. હવે આગળની સ્લાઇડ જોઈએ તો આ વસ્તુ તમારી માટે બાળમિત્રો નવી છે, જે આપણે ધોરણ 7માં શીખીશું અને આગળના ધોરણોમાં તમારે ભણવામાં આવે છે. તો માહિતીના અવલોકનોના સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાગતા મળતી સંખ્યા, એ સંખ્યાને આપણે અંકગણિતીય સરાસરી અથવા તો મધ્યક કહીએ છીએ. બરાબર. માહિતીના અવલોકનનો સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાગવામાં આવે તો જે સંખ્યા મળે તે આપણી અંકગણિતીય સરાસરી અથવા તો મધ્યક કહેવાય છે. આપેલા પ્રાપ્તાંકોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા બરાબર વચ્ચે રહેલા પ્રાપ્તાંકને આપણે મધ્યસ્થ કહીએ છીએ. એટલે કે ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાનો. બરાબર. અને જે બરાબર વચ્ચે હોય તેને મધ્યસ્થ કહેવાય. હવે આપેલા પ્રાપ્તાંકોમાં વારંવાર પુનરાવર્તન થતો પ્રાપ્તાંક હોય તો એ આપણો બહુલક બનશે. આમ માહિતીમાં 1થી વધુ બહુલક હોઈ શકે છે તેવું પણ બની શકે છે. બહુલકની વાત થાય તો બહુલક આપણા 1થી વધારે મળી શકે છે, તો તેનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. તો અહીંયા મધ્યક, મધ્યસ્થ અને બહુલક કઈ રીતે મેળવાય તેની વાત થઈ. હવે આપણે આજે જ આ વિશેષ સમજૂતીની સાથે સ્વાધ્યાય 3.1ને સમજીશું, જેમાં દાખલા નંબર 1 છે બાળમિત્રો કે તમારા વર્ગના કોઈપણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો. ગણતરી જોઈએ તો ધારો કે વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ અહીંયા આપી તેમ 117, 111, 114, 120, 110, 116, 119, 119, 115 અને 113 છે. હવે જ્યારે પણ આ રીતે વિસ્તાર શોધવાની વાત આવે
અથવા તો મધ્યસ્થ શોધવાની વાત આવે તો ચડતા ક્રમમાં સંખ્યાઓને ગોઠવી દેવાની. તો આપણે અહીંયા સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવી 110, 111, 113, 114, 115, 116, 117. હવે 119 કેટલી વાર છે? 2 વાર છે, તો એને 2 વાર લખવી પડે અને પછી આવી 120. બરાબર. હવે ઘણીવાર આપણને એક કરતાં વધુ વસ્તુ અથવા તો પ્રશ્નો પૂછેલા કે સોલ્વ કરવાના કીધા હોય છે, પણ અહીંયા ફક્ત ને ફક્ત આપણે ઊંચાઈનો વિસ્તાર શોધવાનો છે. પણ તેમ છતાં આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કઈ સંખ્યા મોટી કઈ નાની. બરાબર, તે જ આપણે જરૂરી હતી. હવે આપણે અહીંયા જોયું કે સૌથી વધુ ઊંચાઈ આપણી 120 છે અને સૌથી ઓછી ઊંચાઈ, અહીંયા ઊંચી નહીં લખાય, ઊંચાઈ લખાશે આની જેમ, 110 છે. તો માહિતીનો વિસ્તાર, અને આપણે શું બોલીશું? માહિતીનો વિસ્તાર બરાબર સૌથી વધુ ઊંચાઈ એટલે અહીંયાથી લઈશું અને સૌથી ઓછી ઊંચાઈ એટલે આ અંક લઈશું. તો આપણે હવે સમજી શકીએ 120 - 110 તો આપણને મળ્યા 10 સેમી. તો એ થયું આપણી આપેલી માહિતીનો વિસ્તાર. એટલે જ્યારે પણ વિસ્તાર શોધવાનો દાખલો કે પ્રશ્નો આવે તો તમારે સૌથી મોટી અવલોકન અને સૌથી નાનું અવલોકન એ શોધીને તેની બાદબાકી કરવાની હોય છે, જેની માટે જરૂર પડે ચડતો ક્રમ ગોઠવી શકાય. હવે પ્રશ્ન નંબર 2 એટલે કે દાખલા નંબર 2, કોઈ વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ નીચે દર્શાવેલ ગુણને કોષ્ટકમાં દર્શાવો. તો અહીંયા 4, 6, 7, 5, 3, 5, 4, 5, 2, 6 એવી રીતે આપણને ઘણી બધી સંખ્યાઓ આપી છે. આપણે અહીંયા પ્રશ્નો આપ્યા છે, સૌથી વધારે ગુણ કેટલા છે, સૌથી ઓછા ગુણ કેટલા છે, માહિતીનો વિસ્તાર શું છે અને અંક ગણિતીય સરાસરી. તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા પ્રશ્નો થઈ ગયા. હવે સૌથી વધારે ગુણ અને ઓછા ગુણ મેળવવા હોય અને એકનો એક અહીંયા વારંવાર અંક આવતો હોય તો આપણે અહીંયા સૂચનામાં પણ છે અને અહીંયાથી રકમ પ્રમાણે પણ દેખાય છે કે આપણે કોષ્ટક બનાવવું પડશે. તો ધોરણ 6માં તમે શીખી ગયા કોષ્ટક, માહિતી નિયમન પાઠમાં આવૃત્તિ વિતરણ કોષ્ટક. અહીંયા આપણે એકનો એક અવલોકન વારંવાર આવતું હોય તો તેને આવૃત્તિ વડે દર્શાવીએ છીએ, જેને કોષ્ટકમાં દર્શાવવાનું હોય છે અને એને કોષ્ટકને આપણે કહીએ છીએ આવૃત્તિ વિતરણ કોષ્ટક. તો ચાલો આવૃત્તિ વિતરણ કોષ્ટક આપણી રકમ પ્રમાણે બનાવીએ. તો આપણા ગુણ છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. હવે એ ક્યાંથી ખબર પડી? તો અહીંયા સૌથી મોટો અંક 9 છે અને સૌથી નાનો 1, 2, 3 એવી રીતે અહીંયા તમારે જોઈ લેવાનું. કોઈ અંક 9થી વધારે જો 10, 11, 12થી 15 સુધી હોય તો આપણે ક્રમ વાઇઝ એ લખવું પડે. પણ અહીંયા ક્રમ વાઇઝ 9 સુધીના અંકો છે જે આપણે અહીંયા લખી નાખ્યા, એટલે આપણું કોષ્ટક કંઈક બનશે. આવૃત્તિ વિતરણ કોષ્ટક એને કહીશું ગુણ, પછી આવશે આવૃત્તિ ચિહ્ન, વિદ્યાર્થીઓની સંખ્યા. આ 3 વસ્તુ જ આપણે અહીંયા દર્શાવવાની હોય છે. પણ આપણા પ્રશ્નોમાં 4 પ્રશ્નોમાંથી એક સરાસરી શોધવા માટે આપણે અહીંયા કુલ સરવાળાની ગણતરી પણ સાથે કરતા જઈશું. એટલે એક ખાનું આપણે બનાવ્યું કુલ સરવાળાનું. આ વિશેષ રીતે બનાવવામાં આવ્યું છે, તો તેને પણ ધ્યાનમાં લેશો. તો અહીંયા આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક જોતા જઈએ તો આપણે રકમ પરથી જોઈશું તો 1 આપણને 1 વાર મળે છે, તો એને અહીંયા લખી નાખીશું આવી રીતે આવૃત્તિ ચિહ્ન 1 અને આવૃત્તિ 1. 2 છે તમે રકમમાં જોશો તો 2 વાર મળશે, એટલે આપણે 2 લીટા કરવાના છે અને અહીંયા લખીશું 2. 3 છે 1 વાર મળે છે, એટલે આપણે 1 લીટો કરીશું અને લખીશું 1. 4ની વાત કરીએ તો બાળ મિત્રો 4 અહીંયા તમે જોશો તો 1 વાર, પછી અહીંયા બીજી વાર અને અહીંયા ત્રીજી વાર. તો અહીંયા 3 વાર આવ્યા એટલે આપણે અહીંયા 3 ચિહ્ન દર્શાવ્યા, 1, 2, 3 અને અહીંયા લખ્યા 3. એટલે વિદ્યાર્થીઓની સંખ્યા જ છે પણ એ આવૃત્તિ થઈ ગઈ. એકના એક વારંવાર આવતા હોય તો એને આપણે અહીંયા જે અંકેથી દર્શાવીએ એટલી એ સંખ્યાની આવૃત્તિ બતાવે છે.
પછી 5 છે તો એ આપણે રકમમાં ચેક કરીશું તો 5 વાર આવે છે. આવું તમે ધોરણ 6માં શીખી ગયા છો તો એને અહીંયા ઉપયોગમાં લેવાનું છે. આપણે 4 ચિહ્ન ઊભા અને 5મી વાર આવે તો આડું લીટો કરીએ છીએ એટલે અહીંયા 5 લખ્યા છે અને અહીંયા 5નું ચિહ્ન આ રીતે દર્શાવાય છે. 6ની વાત કરીએ તો 6 રકમમાં 4 વાર આવે છે એટલે આપણે અહીંયા 4 ચિહ્ન કર્યા, આવૃત્તિ ચિહ્ન, અને અહીંયા 4 લખ્યા છે. 7 છે એ 2 વાર આવે છે તો એને અહીંયા ચિહ્ન અને અંકમાં લખી નાખ્યા, અને 8 અને 9 બંને 1 વાર આવ્યા તો આપણે 1 આવૃત્તિ મૂકી દીધી. હવે કુલ સરવાળાની આપણને જરૂર પડશે, બરાબર, તો તેને આપણે સમજી લઈએ કે કુલ સરવાળો આપણે કઈ રીતે મેળવીશું. હવે આ જે મળ્યું એ આવૃત્તિ મળી. જો તમે અહીંયા આપેલા અંકોનો બધો જ સરવાળો કરી નાખો તો પણ કુલ સરવાળો તમને મળી જાય, અને એથી સરળ અને આગળના ધોરણમાં ઉપયોગી એવી રીતે અહીંયા જે કુલ સરવાળો છે એ પણ તમે કરી શકો. જેમ કે ગુણ 1 છે એવો 1 વિદ્યાર્થી છે તો 1 ગુણ્યા 1 આપણને મળ્યો 1. 2 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 2 છે તો 2 દુ 4. તમે હવે સમજી શક્યા છો. 3 ગુણ મેળવનાર વિદ્યાર્થી 1 તો 3 એકા 3. 4 ગુણ મેળવનાર 3 એટલે 4 ગુણ્યા 3 એટલે 12. 5 ગુણ મેળવનાર વિદ્યાર્થી 5 છે તો આવૃત્તિ 5 થઈ એટલે આવૃત્તિ ગુણ્યા ગુણ લેવાના તો 5 ગુણ્યા 5 25. એવી જ રીતે 6 ચોક 24, 7 દુ 14 અને 8 એકા 8 અને 9 એકા 9. હવે તમે આ બધા જ અંકોનો સરવાળો કરશો તો તમને મળશે 100. કેટલા મળશે? 100 મળશે. કારણ કે અહીંયા 25 ને 24 49, એમાં 10 ઉમેરો એટલે બીજા 51 કરવાના થાય તો 10, 8 ને 4 12 એટલે 22, 14 ને 3 17 એટલે 22 ને 14, 22 ને 10 અને બીજા 4 એટલે કે 22 ને 10 32 ને 4 36, 36 ને 3 39, 39 ને 10 49 ને 2 બીજા ઉમેરવાના થાય એટલે 51, અને આ 25 અને 24 ના 49. આમ કુલ સરવાળો આપણને મળશે 100. એટલે આપણી બધી જ સંખ્યાઓની સાચી ગણતરી એટલે કુલ 100 થાય, બરાબર. હવે આપણે પ્રશ્નો જોઈએ વિગતે. તો સૌથી વધારે ગુણ છે 9 અને સૌથી ઓછા ગુણ છે 1. જે આપણો પ્રશ્ન અને 1 અને 2 હતા એ આપણે મેળવી લીધા. જે આપણે અહીંયા કોષ્ટક ઉપરથી કહી શકીએ સૌથી ઓછા ગુણ 1 અને સૌથી વધુ ગુણ 9 છે. એટલે નાના મોટા અંકની વાત છે, બરાબર. હવે ત્રીજું છે માહિતીનો વિસ્તાર. તો સૌથી વધારે ગુણ માઇનસ સૌથી ઓછા ગુણ. એટલે આપણને મળ્યું 9 - 1 બરાબર 8 ગુણ. એની પછીનું છે ચોથું અંકગણિતીય સરાસરી. તો બાળ મિત્રો, અંકગણિતીય સરાસરી માટે આપણે કુલ ગુણનો સરવાળો અને વિદ્યાર્થીઓની કુલ સંખ્યા છેદમાં લેવાની છે. તો આની માટે જ આપણે કુલ ગુણનો સરવાળો આગળ કોષ્ટકમાં જોઈ ગયા, જેનો સરવાળો અહીંયા આપણને મળ્યો 100. તો એ 100ને આપણે અહીંયા લખ્યા છે. અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 20 છે, જે આપણે અહીંયા ગણી શકીએ છીએ, અને આપણી રકમમાં પણ ગણી શકીએ છીએ. આ બધા 20 અવલોકનો છે. તો એ રીતે 100 ભાગ્યા 20 કરવાના થાય એટલે 20 પંચા 100 આપણને મળ્યા 5 ગુણ. એટલે અંકગણિતીય સરાસરી અથવા તો આપેલી માહિતીનો મધ્યક 5 ગુણ થયો. હવે પ્રશ્ન નંબર 3માં કહ્યું છે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો. તો પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ 0 1 2 3 4 બરાબર થાય છે. હવે એની સરાસરીમાંથી પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો છેદમાં કુલ પૂર્ણ સંખ્યા તો આપણને મળશે, બરાબર. આ રીતે કંઈક તમે આ રીતે પણ સંપૂર્ણ ગણી શકો છો. તો તમે આ પ્રશ્નને આ રીતે જ લખજો કે ભાઈ પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી. તો પહેલાં પૂર્ણ સંખ્યાઓ જોઈ લઈએ. 5 તો 0 1 2 3 અને 4 આ પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ છે. 5નો અંક લખાશે નહીં, કારણ કે 0 પણ પૂર્ણ સંખ્યા છે. આ 5 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો થયો 0 + 1 + 2 + 3 + 4. 4 ને 3 7 8 9 10. શૂન્યનું કંઈ ગણવાનું રહેતું નથી એટલે 10 થયા.
એટલે સંખ્યાનો કુલ સરવાળો છેદમાં કુલ સંખ્યા, તો 10/2 5 બરાબર આપણને મળશે 2, કારણ કે 5 દુ 10 એટલે 2 મળ્યા. આમ પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી આપણી થઈ 2, જેને યાદ પણ રાખવાનું છે અને આવો કોઈ પ્રશ્ન પૂછાય તો સમજીને ગણવાનો છે. હવે આવે છે પ્રશ્ન નંબર 4, જેમાં આપણને કહ્યું છે કે એક ક્રિકેટરે 8 દાવમાં નીચે મુજબના રન બનાવ્યા: 58, 76, 40, 45, 46, 0 અને 100. તો તેનો સરાસરી સ્કોર એટલે કે રન શોધવાના છે. હવે સરાસરી શોધવાની હોય તો સૌથી પહેલાં બરાબર બધી જ સંખ્યાઓનો સરવાળો કરવો પડે. એટલે અહીંયા સૂત્રમાં લખ્યું સરાસરી સ્કોર અથવા સરાસરી રન બરાબર રનનો કુલ સરવાળો છેદમાં દાવની સંખ્યા. એટલે રનનો કુલ સરવાળો છેદમાં દાવની સંખ્યા આપણે લઈશું. હવે બધી જ સંખ્યાઓનો સરવાળો અહીંયા લઈશું: 58 + 76 + 35 + 46 + 45 + 0 + 100. આ જે ક્રમ છે એ પ્રમાણે વત્તાથી દર્શાવી દીધો અને એના છેદમાં કુલ સંખ્યા કેટલી છે તો અહીંયા જોશો તો 2, 4, 6 અને 8, 2, 4, 6 અને 8, તો એ આપણે લખી નાખી. હવે ઉપરની બધી જ સંખ્યાઓનો સરવાળો આપણને મળે છે 400. કેટલો મળે છે? 400 મળે છે. અને એના છેદમાં 8 એટલે 400/8 કરતાં 8 × 5 = 40 અને 400નું બીજું એક શૂન્ય એટલે 50 મળે છે. તો આપણે કહી શકીશું કે સરાસરી સ્કોર 50 રન થયો. એટલે ક્રિકેટરના 8 દાવનો સરાસરી સ્કોર આપણને મળ્યો 50 રન.